નમસ્કાર દર્શક મિત્રો, એગ્રી ઇવેન્ટ્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના વિશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી કાપણી પછી ખેડૂતોને લાભ થઈ શકે છે. તેઓ પાકને સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે છે અને ભાવમાં થતા ઉતાર અને ચઢાવથી પણ બચી શકાય છે. આ ઉપરાંત આધુનિક સંગ્રહ સ્ટ્રક્ચરથી પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. સંગ્રહ ક્ષમતા વધવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે અને ગ્રામીણ સ્તરે રોજગારીની તકો પણ વધે છે. આ ઉપરાંત આકસ્મિક કુદરતી ઘટનાઓ અથવા તો રોગ અને જીવાતથી પણ રક્ષણ મળી શકે છે. તો આપણે વિગતવાર જોઈશું આ યોજના વિશે. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે ભારતના ખેત પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યો છે. તો આ યોજનાનું મુખ્યત્વે ઉદ્દેશ છે કે ખેડૂતો કાપણી પછી ખેત પેદાશોને વરસાદ, વાવાઝોડું અથવા આકસ્મિક પરિબળોથી થતા નુકસાનથી બચાવી શકે છે અને ઉત્પાદનોનો સંગ્રહ કરી સારા ભાવ મળે ત્યારે વેચાણ કરીને આર્થિક વળતર પણ મેળવી શકે છે. તો આ યોજનાનું ધોરણ છે કે ખેડૂતો સરકારના ઠરાવ મુજબ સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹75 માંથી જે ઓછું હોય તેની સહાય મેળવી શકે છે અને આ યોજનાનો લાભ આજીવન ફક્ત એક જ વાર મેળવી શકાય છે. તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ? આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરનાર તમામ ખેડૂતો લઈ શકે છે. જમીનના 8 દર્શાવેલા ખાતેદારો પૈકી કોઈ એક જ ખાતેદારને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને 8 દીઠ આજીવન ફક્ત એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાની અરજી કરવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને પહેલા ધોરણે અરજી કરી શકો છો. અરજીની પ્રિન્ટઆઉટ મેળવવાની રહે છે અને અરજી અનુસાર બાંધકામ પહેલા તમારે પૂર્વ મંજૂરી લેવાની રહે છે અને પૂર્વ મંજૂરી લીધા બાદ નિયત સમય મર્યાદામાં નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહે છે. આ યોજનાની અરજી માટે તમે અહીં આઈ ખેડૂત પોર્ટલ પર જઈને લાભાર્થીઓની નોંધણીવાળા ભાગમાં જઈને તમે અરજી કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા ગામના ગ્રામ સેવક અથવા તો ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને પણ આ યોજનાની અરજી કરી શકો છો. જેમાં તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. હું આશા રાખું છું કે તમને આ યોજનાની માહિતી ઉપયોગી રહે. આ પ્રકારે વિવિધ યોજનાની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો, એગ્રી ઇવેન્ટ્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.